હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. પાર્ટ 1 માં આપણે મંકીઝ પોમાં મસ્ત ઇન્ટરેસ્ટિંગ એક સ્ટોરી ચાલુ કરી હતી. હવે આગળ વધારવાની છે. થોડું રિકેપ કરી લઈએ કે આપણે શું જોયું હતું. કેરેક્ટર કયા હતા મેઇન? મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ, એમનો સન હર્બર્ટ અને એમના ફેમિલી ફ્રેન્ડ સાર્જન્ટ મેજર મોરિસ. સાર્જન્ટ મેજર મોરિસની પોસ્ટિંગ ક્યાં હતી? તો ઇન્ડિયામાં. ત્યાંથી એમનું જોબનો ટાઈમ પૂરો થાય છે અને પછી એ ક્યાં આવે છે? પાછા એમના કન્ટ્રીમાં આવે છે. મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટને મળે છે. ત્યાં મળે છે અને એમને ઇન્ડિયાનું ડિસ્ક્રિપ્શન કરે છે, વર્ણન કરે છે કે ઇન્ડિયા આવું છે, ડિસ્ક્રાઇબ કરે છે. અને મિસ્ટર વ્હાઇટ એકદમ એનાથી ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે કે ઇન્ડિયા આટલું જોરદાર છે, જવું પડશે મારે એકવાર તો ત્યાં જોવા માટે. અને એ પછી મંકીઝ પોની વાત કરે છે અને મંકીઝ પો બતાવે છે. મંકીઝ પો જે સાર્જન્ટ મોરિસ છે ફાયરમાં ફેંકી દે છે, પણ મિસ્ટર વ્હાઇટને એની પર પ્રયોગ કરવો છે, જાણવું છે કે એની પર કેવી રીતે સ્પેલ થાય છે, જાદુ કેવી રીતે થાય છે એ જોવું છે. એટલે તરત જ બેન્ટ ડાઉન થઈને ફાયરમાંથી એને રિટ્રાઈવ કરી દે છે, લઈ લે છે. પછી શું થાય છે? તો એ મિસ્ટર મોરિસ છે એ જતા રહે છે અને 200 પાઉન્ડ વિશ માંગે છે. અને એ વખતે થોડું ગભરાઈ જાય છે, થોડું હોરર મૂવી જેવું સીન થઈ જાય છે. પંજો હાથમાં ધ્રુજવા લાગે છે, નીચે પડી જાય છે. મિસ્ટર વ્હાઇટ ગભરાઈ જાય છે અને પછી એ બધું શાંત પડી જાય છે, સૂઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ જેન્ટલમેન આવે છે અને ડોર ઉપર જાય છે મિસિસ વ્હાઇટ અને એ એમને વાત કરે છે કે તમારા સન જે છે એ મારો એમ્પ્લોયર છે અને કંપનીમાંથી હું આવું છું, મેગીસ કંપનીમાંથી આવું છું. અને કહે છે કે કંઈક ખોટું સન જોડે થયું છે એવું એની ખાતરી આપે છે. અને જે મિસિસ વ્હાઇટ છે એમની સામે જુએ છે, એમને ખ્યાલ આવી જાય છે, કારણ કે એ હવે એવું કહે છે કે અત્યારે તમારો સન પેઇનમાં નથી. સારું કર્યું ભગવાન, અત્યારે તો પેઇનમાં નથી જ. જ્યારે એ માણસ જેન્ટલમેન આવું કહે છે એટલે આમને ખાતરી થઈ જાય છે મિસિસ વ્હાઇટને કે કંઈક ખોટું મારા સન જોડે થયેલું છે અને એમની સામે જુએ છે. આટલે સુધી આપણે જોયું હતું. ચલો હવે આગળ જોઈએ. જો તમને મજા આવતી હોય મારા વિડીયોમાં, કંઈક નવું જાણવાને શીખવા મળતું હોય તો પ્લીઝ 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 મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો, જેથી મને મોટિવેશન મળે ને વધુ વિડીયો બનાવું અને વધુ તમને સમજાવું, શીખવાડું, મજા કરીએ, શીખીએ, એન્જોય કરીએ. ચલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. હિઝ ફેસ વોઝ ટર્ન અવે. જેવું મિસિસ વ્હાઇટ છે એ જેન્ટલમેન સામે જુએ છે, જેન્ટલમેન ટર્ન અવે એટલે એમનો ચહેરો એ ફેવરી નાખે છે. કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ એટલે કે એ કન્ફર્મ થઈ જાય છે. મિસિસ વ્હાઇટને ખબર પડી જાય છે ચોક્કસ હવે તો કંઈક ખોટું થયું છે મારા સન જોડે. શી કોટ હર બ્રેથ એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજવું. એનો હાથ ધ્રુજવા લાગે છે, એનો શ્વાસ જાણે બંધ થઈ ગયું લાગે છે અને એના હસબન્ડને એકદમ હોલ્ડ કરી દે છે, પકડી લે છે. ધેર વોઝ અ લોંગ સાયલેન્સ. એકદમ સાયલેન્સ થઈ જાય છે, શાંતિ છવાઈ જાય છે. નથી જેન્ટલમેન કંઈ બોલતા, નથી મિસિસ અને મિસ્ટર વ્હાઇટ બોલતા, એકદમ શાંતિ છવાઈ જાય છે. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલોપ. શું થાય છે? જે જેન્ટલમેન છે ને એ શું બતાવે છે? એક્સપ્રેસ કરે છે ગ્રીફ એટલે દુઃખ, GRIEF. પોતાનું દુઃખ બતાવે છે, વ્યક્ત કરે છે. અને હેન્ડેડ ઓવર એટલે કે એન્વેલોપ, એક કવર લઈને આવેલા છે એ આપે છે. કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની. એ કવરમાં કંઈક મની હોય છે, અમાઉન્ટ હોય છે. એઝ કમ્પેન્સેશન એટલે કે કમ્પેન્સેશન એટલે શું કે એક સાંત્વના રૂપે મની આપે છે. મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ અ લુક ઓફ હોરર એટ ધ વિઝિટર. અને મિસ્ટર વ્હાઇટને છે ને અંદાજ આવી જાય છે, એટલે ગભરાઈ જાય છે, ભય, હોરર જેવું એક લુક આપે છે. કોની સામે? એ વિઝિટર સામે. હિઝ ડ્રાય લિપ્સ. હોઠ સુકાઈ જાય છે. શેપ્ડ ધ વર્ડ્સ. શબ્દો ને હોઠ ને બધું સુકાઈ જાય છે, ફાંફા છૂટી જાય છે. એમને ખ્યાલ આવી જાય છે અમે પૈસા માંગ્યા હતા એના લીધે તો આવું નથી થયું ને. અને શું કહે છે? હાઉ મચ? કેટલા રૂપિયા છે અંદર? અને પેલો કહે છે 200 પાઉન્ડ.
વોઝ ધ આન્સર. આન્સર શું હતું? 200 પાઉન્ડ. તરત જ મિસ્ટર વ્હાઇટને ખ્યાલ આવી જાય છે આ મેં 200 પાઉન્ડની વિશ કરી હતી ને, એ મારા છોકરાના બદલામાં મને 200 પાઉન્ડ મળે છે. એની કોસ્ટ ઓફ કોણ ગયું છે? કિંમત એની કોને ચૂકવવી પડી છે? એના સનને. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકેમ અનકોન્શિયસ. અનકોન્શિયસ થઈ જાય છે એટલે કે બેભાન જેવા થઈ જાય છે, અને ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ આ વસ્તુ સમજવી એમના માટે અઘરી થઈ જાય છે કે આ શું થઈ ગયું. કીધું તું મોરિસે કે આ આગમાં નાખી દેવા એવું જ છે, આના બદલામાં કંઈક ખોટું થઈ જશે, આનું કંઈક રિએક્શન ખરાબ આવશે, પણ બહુ શોખ હતો મિસ્ટર વ્હાઇટને એની પર પ્રયોગ કરવાનો. તો શું હાલત થાય છે જુઓ. હી વોઝ ફિલ્ડ વિથ સોરો. એકદમ દુઃખ એમની અંદર ભરાઈ જાય છે. સોરો એટલે દુઃખ. એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ, એક પછી એક જે ઇવેન્ટ થઈ, એક પછી એક એટલે ઇવેન્ટ એટલે શું? જે મંકીસ પો હાથમાં હલવા લાગ્યું, એ ગભરાઈ ગયા, એ નીચે પડી ગયું, પછી એમનો છોકરોનું કંઈક થઈ ગયું, પેલા વિઝિટરનું આવવું. તો આ બધી એક પછી એક જે ઇવેન્ટ થાય છે ને એનાથી એમને દુઃખ ભરાઈ જાય છે એની અંદર. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. એમની વિશ ગ્રાન્ટેડ થઈ, પણ શું? કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. એમનું પુત્રનું જીવન ગુમાવવું પડ્યું એના બદલે એને. આફ્ટર ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીસ પો. થોડા દિવસ થઈ જાય છે, એમનો સન મૃત્યુ પામ્યો છે, અને થોડા દિવસ પછી એમની જે વાઇફ છે એક ડિમાન્ડેડ કરે છે એટલે માંગે છે. શું માંગે છે? મેક અ વિશ, એટલે કે મેં વિશ માંગવી છે અને હેડ હર સન્સ બેક. શું કહે છે? પેલા મંકીસનો પો માંગે છે મિસિસ વ્હાઇટ. લાવો તો પેલો મંકીસનો પો આપો ને. શી વોન્ટેડ ટુ મેક અ વિશ. મારે એક વિશ માંગવી છે. 3 વિશ માંગવા મળે છે, હજુ તો આપણે એક જ માંગી છે. મારે બીજી વિશ માંગવી છે, હેડ હર સન બેક. મારો દીકરો પાછો આવવો જોઈએ. આઈ વોન્ટ ઇટ. મારે જોઈએ છે તો મને પંજો આપો. આઈ વોન્ટ ઇટ. શી સેડ વાય આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ. એ કહે છે કેમ નહીં, હું બસ વિચારું છું, મને એક આપી દો તમે. વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. મને એ સમજાતું નથી કે મને પહેલાં વિચાર કેમ ના આવ્યો, હવે વિચાર આવ્યો. મને પેલું પો આપી દેજો, મને પંજો આપી દો ને, એમ કહે છે. શી રિપ્લાઇડ રેપિડલી. વારંવાર એકને એક વસ્તુ કહે છે, બસ મને આપી દો, આપી દો. વોટ વિશ? હી આસ્કડ. પેલા પૂછે છે મિસ્ટર વ્હાઇટ, વોટ વિશ? આનો પાછી વિશ માંગવી છે. આ એક વિશમાં તો પથારી ફરી ગઈ, હજી આને વિશ માંગવી છે. શું કહે છે? વિશ અવર બોય અલાઇવ અગેન. આપણો દીકરો પાછો જીવતો થઈ જાય ને એવી મારે વિશ માંગવી છે. બ્રિંગ હિમ બેક. એને પાછો લાવવો છે. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. એટલે રડવા લાગે છે, બૂમો પાડવા લાગે છે. એમાં છોકરામાં પાછો લાવવો છે તો એ મંકીસ પો આપો, એ ફરીથી જીવતો જવું જોઈએ. Mr. White explained that not only had Herbert been dead 10 days but also that his body had been decayed beyond recognition. શું કહે છે કે હવે આટલા દિવસ પછી 10 દિવસ થઈ ગયા છે, આટલા દિવસ પછી હવે તેની બોડી છે ને એ ઓળખવી મુશ્કેલ પડશે, કારણ કે ડિકેડ થઈ ગઈ હશે, એટલે સડી ગઈ હશે. જ્યાં દફનાઈ દીધો છે ને ત્યાં બોડીએ હવે સડી ગઈ હશે. 10 દિવસ થઈ ગયા. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પણ આ તો સ્ત્રી હર્ટ છે, માનતી નથી. શું કરે છે? પુલ્ડ હિમ, એમને ખેંચીને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ટુવર્ડ્સ ધ ડોર, દરવાજા તરફ લઈ જાય છે. લઈ આવો પહેલા તમે, લઈ જાઓ તમે. બ્રિંગ હિમ બેક. મારા છોકરાને પાછો લાવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન? તમને એવું લાગે છે મારા પોતાના ઓન સન એટલે મારા પોતાના દીકરાથી મને બીક લાગશે? ફ્રાઇટન્ડ એટલે મને ગભરાટ થાય છે, બીક લાગે છે, તમે લઈ આવો. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીસ પો. એટલામાં મિસ્ટર વ્હાઇટ એમને એમની પત્ની આગળ બિચારા એ થઈ જાય છે અને મંકીસ પો લાવે છે. એન્ડ રેસ્ડ હિઝ હેન્ડ. અને હાથમાં પંજો લઈને આમ ઊંચો કરે છે. આઈ વિશ માય સન અલાઇવ અગેન. અને કઈ વિશ માંગે છે? મારું સન ફરીથી જીવતો થાય. ધ પો ફેલ્ડ ઓન ધ ફ્લોર એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ અ નોક વોઝ હર્ડ એટ ધ ડોર. ડોર છે, અહીંયા ફ્લોર લખેલું છે પણ ડોર હશે. જેવી વિશ માંગે છે ને મંકીસ પો નીચે પડી જાય છે
અને થોડીક ક્ષણોમાં, મોમેન્ટ એટલે થોડીક ક્ષણોમાં દરવાજા પર નોક નોક થાય છે. હુ કુડ ધેટ બી? કોણ હોઈ શકે છે? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. જેવો દરવાજા પર અવાજ આવે છે અને મિસ્ટર વ્હાઇટ કહે છે કોણ હોઈ શકે છે? ધેટ મસ્ટ બી માય સન, રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. અને મિસિસ વ્હાઇટ કહે છે મસ્ટ બી માય સન, મારો છોકરો જ હશે. એન્ડ રેન ટુવર્ડ્સ ધ ડોર. અને દોડતી દોડતી દોડી જાય છે. માં છે ને, છોકરો જ છે એમ વિચારી દોડતી દોડતી દોડી જાય છે. ડોન્ટ લેટ ઇટ ઇન. અને કહે છે મિસ્ટર વ્હાઇટ એકદમ બોલે છે એને અંદર ના આવવા દે. ડોન્ટ લેટ ઇટ ઇન એટલે કે માં એને અંદર ના આવવા દે. ફોર ગોડ સેક, ભગવાન ખાતર તું મારું માન, ભગવાનના સમ છે, તું એને અંદર ના આવવા દે. ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ શિવરિંગ ઇન ફિયર. શિવરિંગ એટલે ગભરાતા હોય છે, ફિયર એટલે ગભરાતા હોય છે, શિવરિંગ એટલે ધ્રુજતા હોય છે. ભયના મારે ધ્રુજતા હોય છે અને કહેતા હોય છે પ્લીઝ ભગવાન માટે એને અંદર ના આવવા દે તું. યુ આર અફ્રેડ ઓફ યોર સન. અને મિસિસ વ્હાઇટ તો કહે છે પોતાના સનથી તમને બીક લાગે છે? લેટ મી ગો, મને જવા દો. આ શેરની છે, જો બોલો, વિચાર કરો. ભાગે છે. પહેલા મિસ્ટર વ્હાઇટને સમજણ નથી ને મિસિસ વ્હાઇટને સમજણ નથી અને ખોલવા દોડે છે. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. બેબાકડા થઈ જાય છે, ગાંડા થઈ જાય છે, પાગલ જેવા થઈ જાય છે અને કહે છે આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. હું આવું છું હર્બર્ટ, હું આવું છું બેટા. મિસ્ટર વ્હાઇટ સર્ચડ ફ્રેન્ટેન્કલી. એટલે શું? એકદમ જાણે બેબાકડા બની ગયા હોય, એકદમ ઉન્માદ આવી ગયા ને એવી રીતે નીચે જતા રહે છે, નીચે પડી જાય છે. જે પંજો નીચે પડી ગયો હતો ને તો મિસ્ટર વ્હાઇટ પણ નીચે જાય છે અને સર્ચ કરવા લાગે છે ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો, એ પંજો શોધવા લાગે છે. ફોર ધ મંકીઝ પો ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન. શું થઈ જશે? પહેલી વખત ખાલી 200 પાઉન્ડ માંગ્યા હતા ને એમાં મારો દીકરો લઈ લીધો, આ વખતે દીકરાને માંગ્યો છે, ભગવાન જાણે શું લઈ લેશે. એટલે એકદમ બેબાકડા થઈને ગભરાઈ જાય છે. શું થશે શું થશે એમ કરીને મંકીઝ પો સર્ચ કરવા લાગે છે. એઝ હી હર્ડ ધ ચેન રેટલિંગ બેક એન્ડ ધ બોટમ બોલ્ટ ડાઉન સ્લોલી એન્ડ સેફલી ફ્રોમ ધ સોકેટ. જુએ છે જે ચેન હોય દરવાજો ખોલવા માટેની સાંકળ, એ આમ નીચે ખોલવાનો અવાજ આવે છે. એન્ડ બોટમ બોલ્ટ ડાઉન, નીચે જે બોલ્ટ હોય આમ જે સાંકળ ખોલવાની એ ખોલવાનો અવાજ આવે છે. સોકેટ એટલે એમાંથી અળા જેવું હોય ખોલવાનો અવાજ આવે તો અવાજ આવે છે. હી ફાઉન્ડ ધ પો. એ અવાજ આવે છે તરત આમને શું મળી જાય છે? મંકીઝ પો મળી જાય છે જે નીચે શોધતા હોય છે. એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ. અને તરત જ ત્રીજા નંબરની જે છેલ્લી બાકી હતી વિશ માંગી લે છે. ફટાફટ ત્યાં દરવાજો ખોલે, ચેન ખોલવાનો અને પેલી સાંકળ ખોલવાનો, જે બોલ્ટમાં જે હોય એ ખોલવાનો અવાજ આવે છે આપણે, અને તરત જ અહીંયા થર્ડ વિશ માંગી લે છે ફટાફટ. ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ. જેવી થર્ડ વિશ માંગીને જે સાઉન્ડ આવતો હતો ને ટક 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 ટકોરા વાગતો હતો ને દરવાજે, એ સ્ટોપ થઈ જાય છે. એકદમ શાંતિ છવાઈ જાય. તાત્કાલિક જેવી અહીંયા વિશ માંગી ત્યાં ખખડાવવાનું બંધ. થોટ ઇટ્સ ઇકો કુડ બી હર્ડ વિધિન ધ સાઉન્ડ. પણ થોટની પણ આખા ઘરમાં ઇકોસ એટલે એના પડઘા સંભળાય છે. ત્યાં નોકિંગ બંધ થઈ જાય છે પણ એના પડઘા છે એ હાઉસમાં સંભળાય છે. કેવું ભયાનક ચિત્ર થયું હશે. સડનલી ધેર વર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. થોડી વારમાં બહાર જાણે વીજળી કડાકા થતા હોય ને એવો અવાજ ચાલુ થઈ જાય છે. ધ હાઉસ સ્ટાર્ટેડ કલેપ્સિંગ. અને સીધું હાઉસ કલેપ્સિંગ એટલે નીચે પડે છે, પડવાનું શરૂઆત થઈ જાય છે. ધ રૂફ વોલ સ્ટેરકેસ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન. શું પડે છે? રૂફ છત પડે છે, દિવાલો પડે છે, સ્ટેરકેસ એટલે કે સીડીઓ પડે છે, તરત જ બધું નીચે પડવા લાગે છે. દે રસ્ડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ એન્ડ સાઇન્ડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ ધેન રન ટુવર્ડ્સ ધ મેઇન ગેટ ઓફ ધ વિલાસ. આ બંને ગ્રાઉન્ડ તરફ દોડવા લાગે છે અને જે મેઇન ગેટ છે વિલાનો ત્યાં દોડતા દોડતા જતા રહે છે. સાઇન્ડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશ થઈને દોડી જાય છે. શું થઈ ગયું ભગવાન, આ બધું શું થઈ ગયું? એકદમ ઘર પડે છે એટલે એકદમ નિરાશ થઈ જાય છે. દોડતા દોડતા મેઇન ગેટ તરફ જતા રહે છે કે શું થઈ ગયું. આઉટસાઇડ ધ સ્ટ્રીટ્સ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર ધ કામ એન્ડ એમ્પ્ટી રોડ. અને બહાર જઈને જુએ છે તો સ્ટ્રીટ લેમ્પ છે એ તો એનું કામ કરતો હોય ને, તે સ્પ્રેડિંગ એટલે ફેલાઈ રહ્યો છે એનું લાઇટ ઓવર ધ કામ એન્ડ એમ્પ્ટી રોડ. રોડ કેવો છે? એકદમ ખાલી છે અને કામ એટલે શાંત છે,
અંધારાનો સમય છે, રાતનો સમય છે, અને રાતના સમયે લેમ્પ તો એનું કામ કરે છે, એને સ્પ્રેડિંગ કરે છે લાઇટ. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ. સ્પેલ એટલે જાદુ. શેનો જાદુ? મંકીઝ પો એટલે મંકીના પોનો જાદુ. હેડ વર્કડ એને એનું કામ કરી દીધું છે. તો અહીંયા આ લેસન અહીંયા આપણે પૂરું કર્યું છે. સરસ મજાનું મસ્ત ઇન્ટરેસ્ટિંગ લેસન છે. ખરેખર તમને જો મજા આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ફટાફટ આ વિડીયોને બીજાને શેર કરી દો. અને જો ના સમજાય તો 2 થી 3 વાર જુઓ અને શીખો. બરાબર? તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહો, વાંચતા રહો, લખતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. જય સરસ્વતી માં.